અને થાળીમાં વાનગી. તમે જોવો મેં ને ભોળા દાદાએ ભાગમાં લોજ બનાવી. 200 રૂપિયાની થાળી રાખી, જેને જેટલું ખાવું એટલું. હું તો હું કહું ભોળા દાદા, જલેબી રાખવાની હતી. ના રે ના, તો આપણને ડીશ મોંઘી ન પડે. પાણી તો હરખું જ થાય. જલેબી ખાય તો લાડવા ઓછા ખાય, અને લાડવા ખાય તો જલેબી ઓછી ખાય. એક વાનગી તો વધે. ઈ હાસો, તો એક કામ કરશું, કાલે 5 વાનગી વધારી દેવું. હે હો? એ સંભારો, તળેલા મરચા, દાળ ભાત અને પાપડ રાખશું. હવે એને વાનગી થોડી કહેવાય, ઈ તો જમવાનું હોય એટલે હોય જ તે. આ તોય તે મરચાં પાપડ ને એવું થાળીમાં હોય ને તો થાળી ભરેલી લાગે. આ ઈ હાસુ. તો પછી તો હાલો હવે આપણે જમી લેવું છે. ના રે ના, આપણે અત્યારે નથી જમવું, આપણે પછી જમશું. એ હારું તો તમે જાઓ ખુરશીએ બેહો, 200 રૂપિયા લઈને બધાને જમવા મોકલો. એ હારું. અને આમ જો, મને ખબર વગર કાઈ ખાતો નહીં. એ હારું નહીં ખાવ. ખા લે મારા હામ. એ તમારા હામ, તમને ખબર વગર કાઈ નહીં ખાવ બસ. આ તો વાંધો નહીં. બધા જમવા આવે તો હારું, અમારે પૈસા તો આવે. મારે અહીંયા બેહવાનું અને 200 રૂપિયા લેવાના અને થાળી આપવાની. મારો માણા બધાને જમાડી દેશે. હે બકુડો આવે છે. હા, કેમ અહીંયા બેઠા ભોળા દાદા? એ લોજ બનાવી. ક્યાં? અહીંયા વાડીએ 200 રૂપિયાની થાળી રાખી, જેને જેટલું ખાવું એટલું. કેમ એટલો બધો ભાવ? 200 રૂપિયા? એ વાનગી હારી હોય તો 200 રૂપિયા તો રાખવા જ પડે ને. શું વાનગી છે? એ લાડવા છે, સમોસા છે, ગાંઠિયા છે, બટેટા છે અને સાચે છે. યો બોલો, તો લોજ ઉપડી જશે. હું અત્યારે માણસોને હારું ખાવું છે, પૈસાનો તો કોઈને વાંધો જ નથી. આ ઈ હાસુ, એટલે તો અમે 200 રૂપિયા ડીશ ના રાખ્યા. હા, હવે બરાબર લ્યો. હવે વાતું કરમાં લાય 200 રૂપિયા અને વયો જા જમવા. અલે આ થાળી. પણ ત્યાં થાળી હશે નહીં, ત્યાં ખાઈ લેશું. પણ જો થાળીને અમે નિશાન કરેલું છે, આ થાળી લઈને તું જાઈશ ને તો જ મારો મારા જમવાનું આપશે. બોલો લ્યો, તમે તો કેવા આઈડિયા વાપરો. હું કોઈ છેતરી નો એકે. તો હું નકર તો બધા જમીન વયા નો જાય. હા, ઈ હાસુ હો. આ તો લાય 200 રૂપિયા, જા જમ્યાય. પણ મારે હજી જમવાની વાર છે, થોડીક વાર રહીને જમવા આવીશ. અને પાછો બધાને કહેજે એની લોજ બનાવી. ઈ તમારે મને થોડું કહેવું પડે. મને તમે કહી દીધું એટલે તમારે માની લેવાનું, બધાને ખબર પડી ગઈ. આ તો વાંધો નહીં. હમણાં આવું હું જમવા. એ વાંધો નહીં, હમણાં બધા જમવા આવશે. એ મારો માણા ખાતો ના ને, જોવા જવું પડશે. લ્યો બોલો, કેવી હારી હારી ખાવાની વાનગી ટેબલ ઉપર પડી, પણ ખાવાની મનાઈ છે. હામ નો ખાધા હોત તો હારું હતું, એકાદો લાડવો તો ખાત. હે ભોળા દાદા આવે છે, લાડવો ખાવ. એટલે હું ખા? એ લાડવો. ઓય બાપા, તે મારા હામ ખાતા તો લાડવો ખા. પણ મેં હું હામ ખાધેલા છે. એ મને ખબર વગર તું કાઈ નહીં ખા એમ. તો હું તમને ખબર વગર ક્યાં કાંઈ ખાવ છું? તમે આવતા થા એટલે લાડવો ખાવ છું. હે તો મારે અહીં આવવાનું નહીં. એ તો તમે અહીંયા આવશો એટલે હું તો કાંક વસ્તુ ખાઈશ. હે તો મારે અહીં આવવું જ નથી. હે ભોળા દાદા આ બાજુ આવ્યા તો મને એક લાડવો તો ખાવા મળ્યો. હાલો ને જલ્દી હાલો ને, એક રમત વિચારી. હું રમત વિચારી? એ બધા પાસેથી આપણે 100 રૂપિયા લેવાના અને ધરતી કપ જોવા લાવવાના. ધરતી કપ ક્યાં છે? આ શું છે? ધરતી આ શું છે? કપ. તો ધરતી કપ તો છે. હા, ઈ હાસુ. હું તો પછી પૈસા આવશે. પણ આજ ધરતી કપ જોવા ભોળા દાદાની નહીં આવે. કેમ? એ ઈવડે એને લોજ બનાવી 200 રૂપિયાની થાળી. કઈ એક થાળીના 200 રૂપિયા થોડા હોય? પણ લાડવાન, ગાંઠિયાન, સમોસાન, બટાટાન એવું ખવડાવે. હે તો હાલો જમવા જઈ. જમવા જવાનું છે ને, એટલે તો હું તમને બોલાવા આવ્યો. પણ પૈસા? પૈસા આપણે ક્યાં દેવાના? મફત જમવાનું છે. ઈવડે ઈ થોડા આપણને મફત જમાડે. ઓરા આવો. લ્યો. હા એમ થાય. લાવો તો 200 રૂપિયા. આલ્યો 5 મિનિટ લઈને આવો. એ હારું. ભલે 200 રૂપિયાની એક થાળી છે, પણ હું ને બકુલભાઈ બે મફત જમશું. બધાને ખબર હશે કે ખબર નહીં હોય, અમે લોજ બનાવી. હજી કેમ કોઈ જમવાનું આવ્યું? કોઈ જમવા નહીં આવે તો જમવાનું બગડશે. હે ઈ આમ બકુડો આવ્યો. હા, હવે ભૂખ લાગી. લ્યો. હે તો લે થાળી જા જમ્યાય. એ હારું. પણ 200 રૂપિયા તો આજ.
એટલે હા હમણાં પૈસા આપવાનું ભૂલાઈ જાત લ્યો. પૈસા આપવાનું ભૂલાય જાય, મફતમાં જમવું કા? એ મફતમાં કાંઈ નથી જમવું, નહીતર તો હું પેલા આવ્યો ત્યારે જ તમને ન કીધું હોય મફતમાં જમવું એમ. આ ઈ હાસુ. પૈસા લેવાઈ ગયો તો. મને તો એમ હતું બકુડો મફતમાં જમશે, પણ એને 200 રૂપિયા આપ્યા, હવે લોજ હાલશે. 200 રૂપિયા આવી ગયા. આમ બકુલભાઈ થાળી લઈને જમવા આવે. હા આ લેલા 4-5 લાડવા મૂકી દે, 2-3 સમોસા મૂકી દે, બધી વસ્તુ ફટાફટ માંડ મૂકવા. ઉભા રહ્યો, પેલા થાળી દેખાડો, પછી લાડવા ને સમોસા ને એવું મળશે. એ જો 200 રૂપિયા દઈને આવ્યો, કઈ મફત જમવા નથી આવ્યો. એ હારું. અને બકુલભાઈ તમે એકલા કેમ જમવા આવ્યા? મમરાભાઈ ને ઈવડાઈ કેમ કોઈ જમવાનું આવ્યા? એ બધા જમવા આવ્યા, પણ એવડે ઈ થાળી લઈને આમ ગયા. પણ જમવાનું તો અહીંયા છે, તો ઈ બાજુ હું કામ ગયા છે? હવે ઈવડે ઈ એમ કહેતા હતા કે હજી ભૂખ થોડીક ઓછી લાગી, અને મને ભૂખ લાગી તો હું તો જમવા આવી આવ્યો. ઠીક. હે લે બોલ, સીપિયાથી બધી વસ્તુ મૂકે, હારી ફેસિલિટી હું. પૈસા પ્રમાણે ફેસિલિટી તો આપવી જ પડે ને. ઈ હાસુ, પણ ગાંઠિયા સીપિયાથી હું કામ મૂકે, મુઠ્ઠી ભરીને મૂકી દે ને. એ હારું. સીપિયાથી થોડા ગાંઠિયા આપવાના હોય. હવે અહીંયા ઉભા ઉભા શાંતિથી જમી લ્યો. ના રે ના, અહીંયા તો લાડવાન, સમોસાન, ગાંઠિયાન, બટાટાન એવું હામું દેખાય, મને તો જમવાનું ન ભાવે. તો પણ 500 વીઘામાં તમને જ્યાં હારું લાગે ને ત્યાં બેહીને જમો તમ તારે. એ હારું. સાસ આપો. સાસ નથી ખાવી. લ્યો હવે આવક ચાલુ થઈ ગઈ. જમરૂક ને મોકલ્યો છે ગામમાં 200 ના છૂટા લેવા. અમારે પૈસાના ભાગ પાડવાના છે ને એટલે ઈ આમ આવ્યો. લે કે હા 200 ના છૂટા. હા હવે ભાગ પાડી લેવી એ હારું. લે 100 રૂપિયા તારા અને 100 રૂપિયા મારા. 100 રૂપિયાના ભાગ પાડવાના હતા તો પેલા બે હોની નોટ હતી જ તે ને, મને હું કેમ છૂટા લેવા મોકલ્યો? પણ આ તો હું છે હોની નોટ એક જ કહેવાય. આ તો 10 નોટો આવે ને એટલે. હા ઈ હાસુ. તો હું તને ખોટે ખોટો થોડો ગામમાં મોકલું જમરૂખડી. ઓય બાપા, એમાં જમરૂખડી હું કે હુડી? જમરૂખડી કે હુડી? જમરૂખડી. ઈ કે કાકા જમરૂ કાકા બેઠા છે ને. હા તે શું કામ છે? તમારે રોજમાં જમવા આવું છે? ક્યાં? ઈ બધું તમારે શું કામ છે? તમારે ખાલી 100 રૂપિયા દેવાના, તમારે જેટલું ખાવું હોય ને એટલું ખાવા મળશે. પણ ખાવાનું શું છે? લાડવા, ગાંઠિયા, સમોસા, બટેટા, છાશ. હે તો ખાવા આવવાનું જ હોય ને. પણ તમારે હંતાઈને ખાવું પડશે. 100 રૂપિયા દેવાના તો હંતાઈને ખાવાનું. જો બોલો હંતાઈ ન ખાવું હોય તો 200 રૂપિયા દેવા પડશે. એ તો હંતાઈને ખાશું. એ વાંધો નહીં, લાવો પૈસા. અલે ક્યાં કાકા 5 મિનિટ રહીને તમે જમવા જાયો. તમે જમીન આવો પછી જમરૂ કાકા તમે જમવા જાયો. એ હારું. જો બોલો, મેં જમી લીધું તોય હજી કેમ કોઈ ન આવ્યું? હે કે હા કાકા આવે છે. જમવા આવ્યા? હા. કોણે મોકલ્યા? મમરાએ 100 રૂપિયા આપ્યા. હા તો બરોબર, આલ્યો થાળી. જવો સામે ભોળા દાદાનો માણસ પીરશે, ત્યાંથી જમવાનું લઈને આ બાજુ વહી આવજો. એ હારું. બધા હારે જમવા ન આવે તો હારું, નકર હું એકલો પીરસવામાં પોગી નહીં રહું. લે જા ખાવાનું આય. ઉભા રહ્યો, પેલા થાળી જોવા ગયો પછી ખાવાનું મળશે. કેમ? એ થાળીમાં નિશાન જોવું પડે તો જ ખાવાનું મળે. ઠીક. અને તમારી પાસે પૈસા આવી ગયા લાગે, 200 રૂપિયાની થાળી ખાવા આવ્યા. તું સાનો માનો ખાવાનું આપ ને, નકર હમણાં માર ખાય. આજ તો તમને કાઈ કહેવાય જ નહીં, તમારા લીધે તો અમારે લોજ હાલે. અને એક લાડવો હું મૂક્યો, 2-4 લાડવા મૂકને. એ હારું. યો હવે અહીંયા શાંતિથી ઊભા ઊભા જમી લ્યો. મારે અહીંયા નથી જમવું, હું તો આમ જમીશ. એ હારું, તમને જ્યાં હારું લાગે ત્યાં બેહીને જમો તમ તારે. યો 400 રૂપિયા આવી ગયા. 15 લાડવા ખાઈ જવા છે, 100 રૂપિયા વસૂલ કરવા છે. જમરૂ કાકા ક્યાં કાકા જમીન આવે ને પછી હું જમવા જાઉં. મને બહુ ભૂખ લાગી. જલ્દી જમીન આવજે, મને ભૂખ લાગી. મારે જમતા વાર નહીં લાગે. તો વાંધો નહીં. જાવ કે હા કાકાએ જમી લીધું છે, જમી આવો. હે તો હું જમવા જાઉં. અગિયાર લાડવા ખાધા અને 4 સમોસા ખાધા, 100 રૂપિયા વસૂલ કરી નાખ્યા. ક્યાં કાકા જમી લીધું? હા, થાળી ધોઈ નાખી. તો લાવો થાળી, હું જમી આવું. જમરૂક જમવા ન આવ્યો? એ મને બહુ ભૂખ લાગી ને એટલે હું જમવા આવ્યો. જમરૂ કાકા પછી જમવા આવશે. એ હારું.
કાલથી જમવામાં સાસ નથી રાખવી. સાસ તો કોઈ માંગતું નથી. હાલે લ્યા 10 લાડવા 5 સમોસા અને 18 બટેટા આપી દે. ઉભા રહ્યો, પેલા થાળી બતાવો, પછી જમવાનું મળશે. થાળી હું કામ જોવી? એ થાળીમાં નિશાન હોય ને તો જ જમવાનું મળે. એ હું પૈસા દઈને આવ્યો, કઈ મફત જમવા નથી આવ્યો. એ હારું, આપી દઉં. લ્યો, હવે શાંતિથી અહીંયા ઊભા ઊભા જમી લ્યો. આયા નથી જમવું, હું આમ જમવા વયો જાઉં. એ હારું. લ્યો, 600 રૂપિયા આવી ગયા. પેલા એટલું ખાઈ જાવ, પછી એટલું બીજું લઈ આવું. કાલથી લાડવા વધારે મગાવવા પડશે. લાડવા બધા બહુ ખાય. હાલે લ્યા 2 લાડવા અને 5 બટેટા આપી દે. પણ 10 લાડવા તો તમે ખાધા. ગાંઠિયા ખાવ ને, ગાંઠિયા હારા છે. ગાંઠિયા મારે નથી ખાવા, ગાંઠિયા તો રોજ હું દુકાને ખાવ. એ હારું. કાલથી સાસે નથી રાખવી અને ગાંઠિયા નથી રાખવા. જમવાની મજા આવી ગઈ. હું હવે ભોળા દાદાના હામ તોડવા પડશે એવું લાગે. બહુ ભૂખ લાગી અને લાડવાય ખૂટી જાય એમ છે. પછી લાડવાય ખાવા નહીં મળે. હાલે એલા લાડવા સમોસા બટેટા એવું આપવા માંડ. ઉભા રહ્યો, પેલા થાળી જોવા જો. જો થાળી તો બરોબર છે. લ્યો બોલો, લાડવા ને સમોસા તો પૂરા થઈ ગયા. ભોળા દાદાને કહેવું પડશે. લો બોલો, બકુડો એક જમવા આવ્યો, કોઈ જમવા નહીં આવે તો બધું અમારે ખાવું પડશે. કેમ ભોળા દાદા, 800 રૂપિયા આવી ગયા ને? ક્યાં 800 રૂપિયા આવ્યા? 200 રૂપિયા આવ્યા. બકુડો એક જમવા આવ્યો. હવે ખોટું હું બોલો? કેહા કાકા ને જમરૂક કાકા ને મમરાભાઈ ને બધા જમવા આવ્યા. હે પણ ઈવડા ઈ ક્યાં હજી જમવા આવ્યા? હવે લાડવા ને સમોસા તો પૂરાય થઈ ગયા.